નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે પ્રાકૃતિક ખેતીમાં જોઈએ તો પ્રાકૃતિક ખેતી જે દેશી ગાય આધારિત કરવાની છે એમાં ખેડૂત મિત્રોના ઘણા બધા પ્રશ્નો હોય છે કે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ તો એમાં રોગ જીવાત આવે તો એના માટે શું કઈ દવા વાપરવી, તો એ ખેડૂતની સમસ્યા હલ કરવા માટેનો ઉપાય આપ ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો. આ જે ધતુરો છે, આપણી બિનજરૂરી જમીનમાં જે ઉગતો છોડ ધતુરો, આ ધતુરાના ફીંડવા છે. આ ધતુરાના ફીંડવાની ચટણી બનાવી એક બેરલની અંદર 3 થી 4 કિલો ચટણી 3 થી 4 દિવસ એને પલળવા દેવાની, ઓગળવા દેવાની. આ ધતુરાના ફીંડવાની જે ચટણી છે એની કડવાશ પાણી સાથે ભળી જાય એટલે એક બેરલની અંદર 3 થી 4 કિલો ધતુરાની ચટણી બનાવી અને અંદર ઉમેરવાની. ઉમેર્યા પછી એને ઢાંકી દેવાની અને 3 થી 4 દિવસ સુધી પાણીને કડવું થવા દેવાનું. પાણી કડવું થઈ ગયા પછી એ પાણીને આપણે પંપમાં સીધું પંપમાં ભરી અને જે આપણો પાક ઊભો છે તુવેરની અંદર એનો સ્પ્રે કરવામાં આવશે 4-5 દિવસ પછી. એટલે પ્રાકૃતિક ખેતીમાં ઘણીવાર આપણા ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતીની માહિતી આપીએ ત્યારે આવા પ્રશ્નો કરતા હોય છે કે પ્રાકૃતિક ખેતી કરીએ દેશી ગાય આધારિત તો આપણા પાકની અંદર રોગ જીવાત આવે તો એ સમયે કઈ દવા છાંટવી. તો આ આપણને આપણા ગામમાંથી, પાદરમાંથી, ખેતરના શેઢેથી આ ઔષધિ મળી રહે છે ધતુરો, અને આ સમયમાં એના ફીંડવા પણ તૈયાર થઈ જાય છે. તો આ ચટણીને આપણે એક બેરલમાં 3 થી 4 કિલો 3-4 દિવસ પલળવા દઈએ અને પછી ગાળી અને સીધું પંપથી જ્યારે તુવેરના સિંગ બેસે, જ્યારે કૂણી સિંગ, અને એ સમયે ખુદી ઈંડા મૂકે અને એમાંથી ઈયળ જે બનતી હોય છે આપણી સિંગને નુકસાન કરે છે, તો એ સમયે આને આપણે સ્પ્રે કરી દેવાનો છે, જેના કારણે એના ઈંડા નાશ પામે એટલે ઈયળ થતી બંધ થઈ જાય, અટકી જાય અને આપણો પાકનું સંરક્ષણ થાય. સાથે સાથે આપણા પાકનું જે ઉત્પાદન મળે એ સારી ક્વોલિટીનું મળે, કારણ કે આપણે પાકને પીએચ સાથે જીવામૃત પણ સિંગ આવવાના સમયે પીએચ સાથે આપીએ છીએ અને સાથે સાથે આ ધતુરાનો સ્પ્રે કરીએ છીએ ઔષધિનો, જેના કારણે રોગ જીવાતથી બચી શકે અને જીવામૃતના કારણે ઉત્પાદન આપણને સારું ક્વોલિટી અને વાળું મળે. અને આ ધતુરાના કારણે આપણે જે તુવેર છે એ આપણા ખોરાકમાં લઈએ તો આપણને કોઈ જાતનું કેમિકલ ઝેર આપણા શરીરમાં આવે નહીં, અને જેથી આપણે કેન્સર જેવી બીમારીથી બચી શકીએ છીએ. એટલે ખેડૂત મિત્રો, આપણા ભારત દેશના અને ગુજરાતના ખેડૂત મિત્રો પોતાના હિત માટે, પોતાના કુટુંબના કલ્યાણ માટે જો આવી રીતે 1 કે 2 વીઘા ખેતીમાં ખાદ્ય ખોરાકોને પ્રાકૃતિક ખેતીથી પકવીને ખાશે અને એમાંય ખાસ કરીને રોગ જીવાતના રક્ષણ માટે આવી ઔષધિ લીમડાનો અર્ક, ધતુરો, પછી નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, 10 પર્ણી અર્ક આવા બનાવીને 1-2 વીઘાની અંદર એનો સ્પ્રે કરે અને પોતાના સારા પાકના રક્ષણ માટે ઉપયોગ કરે. અને આવા પાકો એ પોતે જેનું ઉત્પાદન લઈ અને પોતે ખોરાકમાં લે, જેથી કરીને કોઈ જાતની બીમારી આવવાની શક્યતા રહેશે નહીં. સાથે સાથે પોતાની જમીનમાં પણ કોઈ પણ જાતનું ઝેરી ખાતર દવા ન જવાથી જમીન પણ ફળદ્રુપ બનશે, સુધરશે, ઉત્પાદન પણ આપણને ચોખ્ખું ક્વોલિટીવાળું મળશે અને આપણું કુટુંબ સારો, શુદ્ધ, સ્વાદિષ્ટ ખોરાક ખાઈ અને નિરોગી રહી શકશે. એટલે ખેડૂત મિત્રો, આ વિડીયો જોઈ અને આપ પણ આ પ્રવૃત્તિને પ્રાધાન્ય આપી અને પોતાની જમીનમાં 1 કે 2 વીઘાની અંદર આ રીતે પાક ઉત્પાદન મેળવો અને પોતાના ખોરાકમાં ઉપયોગ કરી અને પોતાનું આરોગ્ય જાળવી રાખો. અને આપણો જે સરકારનો જે ધ્યેય છે પ્રાકૃતિક ખેતીનો દેશી ગાય આધારિત, એ પણ આપણો કાર્યક્રમ સફળ બને આ હેતુથી આપણે આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. તો ખેડૂત મિત્રો, મારી એક જ નમ્ર અરજ છે કે દરેક ખેડૂત મિત્ર પોતાની 1-2 વીઘા જમીનની અંદર આ રીતે પ્રાકૃતિક ખેતીથી પાકને
ઉત્પાદન મેળવે એવી આશા સાથે વિરમું છું. જય ભારત, જય ગૌ માતા. બસ.